સાયબર ફ્રોડના વધતા બનાવો વચ્ચે લોકોના બેંક એકાઉન્ટ ફ્રીઝ થવાની અને ત્યારબાદ તેને અનફ્રીઝ કરાવવાની પ્રક્રિયા લાંબી અને મુશ્કેલ બનતી હતી. આવા કેસમાં ઘણી વખત પીડિતોને તેમની રકમ પરત મેળવવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરબીઆઈ દ્વારા બેંક એકાઉન્ટ ફ્રીઝ અને અનફ્રીઝ કરાવવા માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર એટલે કે એસઓપી તૈયાર કરવામાં આવી હતી, જેને અમલમાં પણ મુકાઈ રહી છે. ઇન્ટરનેશનલ સાયબર એક્સપર્ટ અને સુરતના ડૉક્ટર સ્નેહલ વકીલના જણાવ્યા મુજબ અત્યાર સુધી ઘણા કેસોમાં બેન્કિંગ સંસ્થાઓ અથવા લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા સમગ્ર બેંક એકાઉન્ટને ડેબિટ ફ્રીઝ કરાવવામાં આવતું હતું, પરંતુ ખાતાધારકોને તેને લઈને તેમના અન્ય કાયદેસરના નાણાંનો ઉપયોગ કરવામાં પણ મુશ્કેલી પડતી હતી. નવી એસઓપીમાં મુખ્ય ભાર સમગ્ર એકાઉન્ટને ફ્રીઝ કરવાને બદલે ફ્રોડ સાથે સંબંધિત રકમને જ હોલ્ડ કરવા પર મૂકવામાં આવ્યો છે. આ નવી એસઓપી અનુસાર જો કોઈ પીડિતના ખાતામાંથી ગેરકાયદેસર રીતે ટ્રાન્સફર થયેલી રકમ અન્ય વ્યક્તિના ખાતામાં પહોંચી હશે તો તે ચોક્કસ રકમને હોલ્ડ કરવામાં આવશે. અત્યાર લગીના જે બી કેસીસ હતા તેમાં આપણે બિલકુલથી એ વિટનેસ કર્યું છે કે ઘણા બધા કેસીસમાં લોકોના જે અકાઉન્ટ છે તેને ડેબિટ ફ્રીઝ કરવામાં આવતા હતા વાયા બેન્કિંગ એજન્સી ઓર લો એન્ફોર્સમેન્ટ એજન્સી. બટ આ જે એસઓપી છે તેમાં તેઓનું કન્સન્ટ્રેશન જે છે તે પ્રેક્ટિકલી અકાઉન્ટ હોલ્ડ કરવા પર છે. એટલે કે અગર જે બી રોંગફુલ ક્રેડિટ થયો હોય અમાઉન્ટ, જે વિક્ટિમનો અમાઉન્ટ હોય, તો તે જે બી વ્યક્તિના અકાઉન્ટમાં આવ્યો હોય છે તેને હોલ્ડ જ કરવો તેવી સૂચના આપવામાં આવી છે. અને આ બધાની સાથે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ નો ધીસ વર્ડ, જેને આપણે કહીએ છીએ EDD, એન્હાન્સ ડ્યુ ડિલિજન્સ, જેના બેઝિસ ઉપર તમે ચેક કરી શકો છો. તમને એવી કોઈ બી શંકાસ્પદ ગતિવિધિઓ દેખાતી હોય તો એવા બધા કેસીસમાં તમે આ જે અકાઉન્ટ છે તેને ડેબિટ ફ્રીઝ પણ કરી શકો છો. આ બધાની સાથે એક બહુ અગત્યની વસ્તુ એ છે કે ઘણી બધી ફેરી આપણે જ્યારે બી આવા કોઈ કેસીસ થતા હોય ત્યાં ઇસ્યુ શું આવતો હતો કે લોકો એટલે કે જે ક્રિમિનલ છે જેમના અકાઉન્ટમાં પૈસા આવતા હોય એ કોઈને કોઈ રીતના એ પૈસાને ખર્ચ કરી દેતા હતા, ક્યાં તો કોઈ ક્રિપ્ટો અસેટમાં કન્વર્ટ કરી દેતા હતા, ક્યાં તો ઓનલાઈન જે પ્લેટફોર્મ્સ છે આપણે એમ કહીએ કે ઈ કોમર્સ પ્લેટફોર્મ એમાંથી કંઈ ને કંઈ વસ્તુ પરચેઝ કરી લેતા હતા. સો આ બધી જે વસ્તુ છે તેમાં ઘણા બધા ચેન્જીસ કરવામાં આવ્યા છે, જેથી પીડિતને નાણાં પરત મેળવવાની પ્રક્રિયા વધુ સરળ અને અસરકારક બની શકશે. જો કે જ્યાં શંકાસ્પદ પ્રવૃત્તિઓ જોવા મળશે ત્યાં એન્હાન્સ ડ્યુ ડિલિજન્સ એટલે કે EDDના આધારે સંબંધિત ખાતા પર ડેબિટ ફ્રીઝ જેવી કાર્યવાહી પણ થઈ શકે છે. નવી એસઓપીમાં વ્યાપ માત્ર બેંકો અને કાયદા અમલવારી એજન્સીઓ સુધી જ મર્યાદિત રાખવામાં આવ્યો નથી, પરંતુ તેની સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ્સ, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ્સ, વર્ચ્યુઅલ એસેટ સર્વિસ પ્રોવાઇડર્સ તેમજ ઈ કોમર્સ પ્લેટફોર્મ્સને પણ સામેલ કરવામાં આવ્યા છે. તેના પરિણામે જો કોઈ સાયબર ગુનેગાર ફ્રોડની રકમનો ઉપયોગ કરીને ઓનલાઈન ખરીદી પણ કરશે અને પીડિત સમયસર જો નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર 1930 પર ફરિયાદ નોંધાવશે તો સંબંધિત ઓર્ડરને પણ હોલ્ડ પર મૂકી શકાશે. એટલું જ નહીં, સાથે જ ખરીદી કરનાર વ્યક્તિની વિગતો અને સરનામા જેવી માહિતી પણ લો એન્ફોર્સમેન્ટ એજન્સીને ઉપલબ્ધ કરાવાશે. નિષ્ણાંતોના મતે આરબીઆઈની આ નવી એસઓપી સાયબર ફ્રોડની સામેની લડાઈમાં મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે, જેનાથી પીડિતોને ઝડપી ન્યાય અને ગુનેગારો પર વધુ અસરકારક નિયંત્રણ બનશે. અને નોટ ઓનલી બેન્કિંગ ઇન્સ્ટિટ્યૂટ્સ કે એજન્સીઝ, બટ આ બધાની સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડ્સ જે છે, નોન બેન્કિંગ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન છે, આ ઉપરાંત વર્ચ્યુઅલ એસેટ સર્વિસ પ્રોવાઇડર્સ જે છે, અને અલોંગ વિથ ઓલ ધીસ જે ઈ કોમર્સ પ્લેટફોર્મ્સ છે એ બધાને બી આ એસઓપીના સ્કોપની અંદર એડ ઓન કરી દીધા છે. એટલે કે અગર કોઈક ક્રિમિનલના અકાઉન્ટમાં વિક્ટિમના અકાઉન્ટમાંથી કોઈ મની આવ્યા હશે અને એમણે ઈ કોમર્સ પ્લેટફોર્મ પર કંઈ પરચેઝ કરી દીધું હશે અને અગર તમે ટાઈમલી 1930 વિચ ઇઝ સેન્ટ્રલ સાયબર ક્રાઇમ કમ્પ્લેન નંબર એની પર કમ્પ્લેન કરો છો તો એના બેસિસ ઉપર જે બી એક્ટિવિટી થશે તેમાં ઇવન ઈ કોમર્સ જે પ્લેટફોર્મ્સ છે તો તેમાંથી અગર એમણે કોઈ ઓર્ડર પ્લેસ કર્યો હશે ને તો એ પણ હોલ્ડ થઈ જશે. જે એ વ્યક્તિનું એડ્રેસ છે એ બધી ડિટેલ્સ બી લો એન્ફોર્સમેન્ટ એજન્સીઝને આપવામાં આવશે. સો આપણે એમ કહી શકીએ છીએ કે બહુ સારો એક ઇકોસિસ્ટમ ડેવલપ કરવામાં આવ્યો છે.